તો આ તહેવારોમાં તમને ટ્રેનની ટિકિટ સસ્તી પડશે, કારણ કે ભારતીય રેલે ખાસ કરીને ફેસ્ટિવલ માટે થઈને એક્સપેરિમેન્ટલ સ્કીમ શરૂ કરી છે, જેમાં તમને 20% ડિસ્કાઉન્ટ મળશે તમારી ટિકિટ પર. પણ એના અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે જે તમારે જાણવા બહુ જ જરૂરી છે. હાય, હું છું હેલી. તમને ડિસ્કાઉન્ટ તો જ મળશે જો તમે એક રાઉન્ડ ટ્રીપ કરો છો, જેમ કે અમદાવાદથી મુંબઈ ને મુંબઈથી અમદાવાદ તમે ટ્રાવેલ કરવાના છો આ ફેસ્ટિવ સિઝનમાં, તો એ રિટર્ન ટિકિટના બેઝ ફેર ઉપર 20% ડિસ્કાઉન્ટ મળશે. તો 14 ઓગસ્ટથી આનું બુકિંગ જે છે એ શરૂ થઈ ગયું છે, પણ અમુક સ્પેસિફિક ડેટ્સ માટે જ તમે કરાવી શકો છો. બુકિંગ શરૂ થયું છે જે તમે કરાવી શકો છો 13 ઓક્ટોબરથી લઈને 26 ઓક્ટોબરના ટ્રાવેલિંગ માટે. અને અત્યારે જે 60 ડેઝનો એડવાન્સ રિઝર્વેશન પીરિયડ છે એ આ જે ડિસ્કાઉન્ટેડ ટિકિટ છે એના પર લાગુ નહીં પડે. અને રિટર્ન ટિકિટ તમારે બુક કરાવવાની રહેશે 17 નવેમ્બરથી લઈને 1 ડિસેમ્બર સુધીની કોઈ ડેટ્સમાં, અને એ તમે બુક કરાવી શકો છો યુઝિંગ કનેક્ટિંગ રેલ જર્ની ફીચર. ટિકિટ કેન્સલ થવા ઉપર કોઈ રિફંડ નહીં મળે, અને એક જ માધ્યમથી તમારે ટિકિટ બુક કરાવવાની રહેશે. ઓનલાઈન કરો છો તો બંને ઓનલાઈન, અને ઓફલાઈન કરાવો છો તો બંને ઓફલાઈન. એન્ડ એઝ વી ઓલ નો કે તહેવારોમાં તો ટ્રેનની પડાપડી હોય જ છે. જ્યારે ટ્રાવેલ કરવું હોય ત્યારે ટ્રેનની ટિકિટ નથી મળતી, અને કદાચ મળી હોય, વેઇટિંગ લિસ્ટમાં નામ હોય, તો એ ક્યારેય નામ ક્લિયર થતું જ નથી. બસ આ બધી જ વસ્તુને ઓર્ગેનાઇઝ કરવા માટે થઈને આ એક સ્ટેપ લેવામાં આવ્યો છે. લેટ્સ સી કે આ હેલ્પફુલ રહેશે કે નહીં. અને જો આ સુવિધા વધારે હેલ્પફુલ રહેશે તો પોસિબિલિટીઝ છે કે નેક્સ્ટ ટાઈમ પણ ફેસ્ટિવલમાં આ પ્રકારની કોઈ સ્કીમ એ લોકો લાવી શકે છે. સો આવા જ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ માટે તમે જોતા રહો ગુજરાત સમાચાર.